ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ફાઇનલી આજે વ્લોગમાં બહુ મજા આવવાની છે, કેમ કે આજે જાવીશી ડેનિશની હલ્દી છે બપોરે, અને સાંજે છે રાસ ગરબા. બધા ફ્રેન્ડ ભેગા થવાના છે, તો આજનો વ્લોગ આખો જોજો, બહુ મજા આવશે. સૌ પ્રથમ પહેલા નીચે જાઉં, બધાને મળું, ભાખરી ખાઉં, અને ત્યારબાદ એક જગ્યાએ બોટલ લેવા જવાનું છે, ઓલી યુરોની બોટલ આવે ને જ્યુસ, એ લેવા જવાનું છે, તો ત્યાં જશું. પેલા તો નીચે બધાને મળીએ, શું શું કરે છે જોઈએ. ચાલો તે વ્લોગમાં બન્યા રહેજો, આજ વ્લોગ બહુ જ મજા આવે બોસ. ઓ તારે આટલો બધો આદુ હે મમ્મી? કેમ સબ શૂટ ભાવ ઘેટો લાગે આદુનો. કોનો કિલો છે કાઈ ઘેટો નથી. આની પણ કેટલી બધી હૂટ થાય. કાઈ નહીં થાય, એક ડબ્બો ભરાય. ગયા વખતે 14 કિલોની કરી, ઉકાઈ જરીક થઈ જાય. 14 કિલોની કરી હતી, અત્યારે એટલી એવી છે, નાની એક વાટકી પડી છે બસ. આપણે ડેઈલી ચામાં રોજ જે ડેઈલી ચામાં ફૂટ જ નાખવી, આપણે આદુ નથી નાખતા. પપ્પાને રોજ સવારમાં એ ફૂટ એક ચમચી ફૂટ હારે ગરમ પાણી કરીને પીવે, એટલે જોઈ ને. પછી કોકને દેશી ઓહળિયા દે તો પછી ઈ પાછ ફૂટ આપણી ઘરેથી દેવાનું. હા, એન ઘરે તો હોય નહીં. એ વસ્તુ એવી છે, કોકના ઘરે જ હોય. ફૂટ તૈયાર ફૂટ હોય કે નહીં? હા, એ તૈયાર ફૂટ આવે, પણ એ ફૂટનો કઈ સ્વાદ ન આવે, એ વ્હાઈટ ફૂટ આવે. અને ગાંઠિયા હોય ને વ્હાઈટ ગાંઠિયા આવે. આ તો આપણે આપણી જાતે બધું ધોઈ અને ઉકળી અને બનાવે, મસ્ત બનાવે. કેવું મસ્ત. આ કેટલા દિવસે બનશે આટલી બધી? બસ 3 દિવસમાં ઉકળી જાય. પછી મિક્સરમાં દળી નાખવાની. આવડી ગઈ સિમ્પલ રેસીપી. આજે વળી પાપડ નવા લઈ આવ્યા લાગે, હમણાં અઠવાડિયે જ નહોતા આવ્યા. સાચી વાત ને? ના ભાઈ, હતા જ તે પાપડ, પણ હમણાં કોઈ માગતું નથી. ત્યાં તળેલી ભાખરી અને પાપડ મોજ. એક કોમેન્ટ એવી આવી હતી, એમાં એમ કીધું કે એક જણ એવો છે તમારા ઘરમાં, એક વ્યક્તિ એવો છે કે ઈ વ્યક્તિ છે કે જે કામના સમયે ને કામની વસ્તુ જ બોલે છે. કે જવાબ મને ખબર છે, તમે કહેજો. 2-3 દિવસ પહેલા કોમેન્ટ આવી હતી. જયદીપ તમારા મતે જયદીપ? ચાલો હું પૂછી લઉં. મમ્મી, એવી કોમેન્ટ આવી હતી, એક વ્યક્તિ એવો છે કે કામની વસ્તુ બોલે છે, બીજું કઈ વધારાનું નથી બોલતો. ઈ કોણ ઘરમાં? સપના. હાલો, તારા બતે? ભાઈ ભાઈને પૂછાય નહીં, પપ્પા નાવા ગયા છે. તો ભાઈ જેને કોમેન્ટ કરીને ઈ જ કહી દે, કોણ એવું છે કે કામનું જ બોલે છે, વધારાનું નથી બોલતા. તો કાઈ ઈ જે બોલે છે ને એવું છે. હાલો, તો ભાઈને વધુ મત આપીને આપણે જીત આપી દઈએ છીએ. 2 મત એને આવ્યા ને 1 મત સપનાને આવ્યા. હાલો, ભાખરી ખાઈ લઈએ. આજે હું ભાભીની બાજુમાં બેઠા છું, આ બાજુ સપના કેમ ફેરવી નાખ્યા? એમ મને મજા આવી ગયો. એટલે આ દિશામાં બેસીને ખાઈશ. વાટકો આલ્યો. હું એટલે આ બાજુ નો બેહું, અહીંયા બેસે ને એને ક્યાંક ફ્રીજ માંથી ઓલું અંબાય, અહીં વાટકો અંબાય, આ અંબાય, અને સામે એક જગ્યા એવી છે ને ત્યાં કોઈ ક્યારે કઈ માગે જ નહીં, આપણે માગવાનું. વાટકો લાવો, ચમચી લાવો, મોથણ લાવો. માખણ હું નથી ખાતો આજ. આ રહ્યું માખણ. માખણ આવી ગયું છે, ભાખરી આવી ગઈ છે, પાપડ આવી ગયું છે, બધું જ આવી ગયું છે. એટલે આજે અહીંયા બેહી ગયો. લે હે તાન્સ, હાલ આવું છે મેરેજમાં, બહુ મજા આવવાની છે. ત્યાં કોણ આવે છે ખબર? પ્રિયા. ના, એ તાન્સ ઓળખે છે ને, ઓળખે છે ને? હે જો આંખમાં કચરું છે. અને એ એનથી કેમ રમે છો તું? સ્વિમિંગ પુલમાં જવાનું છે તારે? ચાલો, ખમણ ખાવા છે મારે, બેસી જા. જો આ છે ને હેતાંશના ચશ્મા છે સ્વિમિંગ પુલના, આમાં આવ્યા હતા. કે ક્યારે લીધા હતા આપણે? પડ્યા હતા, પણ મમ્મી લાવ્યા હોય ને. પણ મને એ ઉલ્લુ રમડતો તો. હે સપના તૈયાર થઈ, તું રમી ગઈ. હવે તાર લેવા જ પડશે આમે. તે વશિષ્ઠમાં જવાનું કે નહીં તારે ભણવા? ત્યાં હતો ને સ્વિમિંગ પુલ, એમાં પછી નાવા જવાનું. ચશ્મા લઈ જાજે. કેવડી સ્કૂલ હતી? બસ હું પૂછું. ગિફ્ટ આપી અને બોલ્યો જ નહીં. બહુ મનાવ્યો, પણ બોલ્યો જ નહીં. એક શબ્દ નો બોલ્યો. હા, પણ એ એક વસ્તુ એ બોલ્યો ને એમાં પાસ થઈ ગયો. એને છેલ્લે ગિફ્ટ આપી, તે ગિફ્ટમાંથી આપીને ત્યાં કહી દીધું આની અંદર કપ છે. બોલો, આપણને એનો મમ્મી ખબર પડી, અને ગિફ્ટ હાથમાં આપીને તે ખબર પડી ગઈ અને કપ છે. મને એનો આમ મગજ આવેલો શું હશે. ઓફિસમાં બેઠા હતા ને કીધું ને ફૂટી જાય ને ખબર પડી જાય આમાં કપ. હા, એમ બોલ્યા કે એક આ 2 હાથે પકડ ફૂટી જાય. આણે કહી દીધું કે એમાં કપ છે, ફૂટી જાય.
તો પાસ થઈ ગયો બોલ. તો 1 વાગે પહોંચવાનું છે અને હવે ફટાફટ નીકળીએ. પેલા ખમણ ખાઈ લઈએ. મમ્મીએ ખમણ તૈયાર કરી દીધા છે. ખમણ ચટણી. કેમ 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 આમ ક્યાં ગયા હતા ખબર હે? નવા કપડાં લેવા પેન્ટ ને એવું લીધું મેં. એ આવી ગયા. હા, એક પેન્ટ લીધું 2000 રૂપિયાનું જીન્સનું પેન્ટ. બાપરે બાપ, આવા ભાવ વધી ગયા મમ્મી બોલો. 2000 રૂપિયાનું એક પેન્ટ આવ્યું જીન્સનું. ઓલું એને નવું આપ્યું એના બદલામાં બીજું આપ્યું. પેલું જે ખરાબ પેન્ટ આવ્યું હતું ને એ એનું હતું, કોટનનું હતું ને, કોટનના બદલામાં એને આપ્યું. આ તમે પહેર્યું ઈ કાપડ. આ નહીં, પ્લાસ્ટિકમાં કંઈક આપ્યું. કોણ કોણ ગયા? તમે ને ભાભી. હું ને ભાભી ગયા હતા, પણ ઓલું ઈ અને ચશ્મા રેડી કરાવ્યા જો. થઈ ગયા મસ્ત તને સીધા થઈ ગયા. અહીંયા પહેરેલા છે. તે ત્રાસા કણ નહીં ખાતા. હેતાંશે છે ને જોરથી આમ ઝાપટ મારી તો ચશ્મા વળી ગયા હતા, તો અત્યારે એને સીધા કરી દીધા. ગાઈસ ફાઇનલી કતારગામ પહોંચી ગયા છે. કુમકુમ ફાર્મ. હા, ફાર્મ નામે એવું છે. તો પહોંચી ગયા ને હવે બસ બધા ફ્રેન્ડ આવે છે ધીમે ધીમે. તો હલ્દીની તૈયારી શરૂ થાય. પેલા તો ફૂલની પાંખડી કરવાની કે અને થઈ ગઈ છે. નહીં વાગ્યા 2 વાગ્યાની છે. આ લોકો કલાક વહેલા બોલાવે કેમ કે એને બધા મિત્રો ઉપર ભરોસો હોય, બધા ટાઈમે આવી જશે. વરાછા વાળા હજી કોઈ નથી આવ્યું, મને ખબર છે. હું એક જ આવ્યો છું. જોવું છે કોઈ નહીં આવ્યું હોય એટલે આ લોકો કલાક વહેલા બોલાવે, પણ આપણે ટાઈમે આવી ગયા એને કીધું એ ટાઈમે. આમાં ઊભા છો હું હલ્દીની તૈયારી કરો, ફૂલની પાંખડી કરો. કોણ કરે છે? કેમેરા વાળાને બેહાડી દીધા. અચ્છા કેમેરા કીધું એને બેહાડી દીધા. પાંખડી થઈ ગઈ. પાંખડી ફૂલ તારા માટે રાખી છે, તારે કરવાની. લાવો તી હાલો. નહીં, હું પાંખડી વાળા જ લઈને આવ્યો છું. એવું હે? ફૂલ તોડવા કારીગર અમે કારીગર લાવ્યા છીએ. ફૂલ સવારમાં 5 વાગ્યામાં તોડીને લાવ્યા છે. ડાયરેક્ટ ખેતરેથી. હવે થોડોક ફેંકો આવ્યો. કોનું આનું? એટલે કઈ નથી બોલતી આને. અને આપણે પ્રી વેડિંગમાં દાંત કાઢો કે એંગ્રી નો પર ચાલુ કરીને લાંબા જ્યાં આવ્યા દાંત. બહુ ફોટોશૂટ ચાલ્યું અને જો બાકી બધા મિત્રો આવી ગયા છે. આવી ગયો માંડ પોઈગો. આ એકે લગનમાં ટાઈમ એની હાજરી નથી, એનામાં લેટ આવ્યો હતો. જાન ઉગલવાની તૈયારી હતી. હા, મને આજે ખબર પડી મારો ટાઈમ એટલો બધો લેટ હોય. ભીમાનો ફોન આવ્યો. ભીમો મને ખબર છે ભીમો હું કેવો ને. ભીમો કે ભાઈ હવે હું આવ્યો કોમ નથી, બારડોલી છું એટલે તું બકાડી લેજે, ઈ જ કહેવાનું છે. હા, અને આ ભાઈ એની વર્દી ઓલા શું કહેવાય ડ્યુટી મૂકીને આવ્યા. વર્દી જ નહીં, ડ્યુટી મૂકીને આવ્યા. ક્યાં લઈ ગઈ હમણાં ડ્યુટી? કે આ બધાને તું? આપણે જવાનું રેલવે સ્ટેશને. કેમ? અયોધ્યા જાય છે ને આપણી ગાડી, હા, એના બંદોબસ્તમાં. ટ્રેનમાં કઈ થાય ને એટલે બોલો એટલું આ ધ્યાન રાખે મોદી સરકાર. જો એનું ડ્રાઇવિંગ જો પીસીઆર લઈને સ્ટેશન થી સીધો અયોધ્યા જાય છે. થોડોક વ્લોગ ઓછો ઉતરશે કેમ કે અહીંયા ડીજે મૂકી દીધા છે. તો હમણાં મેં બંધ કરાવ્યા વિડીયો. ઓલન મેં ઈશારો કરીને કીધું 2 મિનિટ બંધ થાવ, વ્લોગ ઉતારી લો. ધંધે પે રિસ્ક છે. એને કરી દીધું છે. હવે કોપીરાઇટ શરૂ એટલે હવે ડાયરેક્ટ ફૂલ ઉડાડે ને ત્યારે મળશું. Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. બોલ તારો લગ્નનો અનુભવ કે? લગન થઈ ગયું, બીજી પૂરું છોકરા બિલકુલ નહીં. સૌથી વધુ નડે છે ને તો આ ડીજે નડે છે. બહુ સારી છોડી લીધું.
ને અંદર થોડી છે મેટર થઈ ગઈ એટલે બહાર બોલાવ્યો છે. અને હજી આ કોણ છે? અહીંયા ફૂલ ઉડાડતા નથી, મારે છે. હાલો જોઈએ. યાર તો અહીંયા આઈને યાર યાર એવું અરે યાર તો અહીંયા આઈને યાર યાર તું જાણે. અરે યાર આ કે તું હબલ ને યાર અરે યાર અમે લે કે હબલ ને બાયાને લેવો છે કે કેટલા કહું છું અરે યાર એને કઈ બોલવા જો ને તમે અરે આ બાજુ સાંભળો ને યાર, તમે ઈ બાજુ ધ્યાન આપો. ચિંતન વગર કેમ કરો બધા મારા મેળે જ છે યાર. આનો અવાજ વહી ગયો. આજે એને બધા ફૂલ મારે છે. બધા પ્લાન સિમ્પલ જ છે. આ આગળ દોડ છે ને અમે પાછળ દોડીને મારવાનું. ચલો 1 2 3 સ્ટાર્ટ દોડો હે વીણા કે બીજી વાર લઈ આવ્યા? મેં તો બધા ફેંકી દીધા હતા. બધા હાથમાં થોડા થોડા લીધા તો એટલા થઈ ગયા. ચાલો નવું કપલ. ભાઈ અંતર રાખો આમ પાછળ આવીને જાવ હા તમે મારવા માંડી આગળ નીકળી જાવ છો. બતાય તો. અરે વાહ ઈયળ છે આ રહી. ફોટો પાડી રીતે મને લેમાં માથું ઓળે નવાય ટપકું. આ જો એને ટપકું કર્યું એકદમ નાનું એવું ટપકું. આપણને દેખાય નહીં ને એટલે ખબર પડી જાય. ચાલો 3 2 1 સ્ટાર્ટ ગાવ તો ખરા. કેવી રહી હલ્દી? કેવી રહી? હા વચ્ચે હા ગાઈસ તો બહુ મજા આવી. છેલ્લે ગીત ગાવા ગયા, સ્ટેજ ઉપર પડી ગયા. સૌથી વધુ બધા ત્યાં રહે ઈશા. અને એક દુઃખદ સમાચાર છે પણ કાંઈ નહીં. શું થયું ખબર? સપનાની ઘડિયાળનો એક પારો ખોવાઈ ગયો, સોનાનો. જો બતાવું કેવું. આ ઘડિયાળમાં છે ને આ પારો છે ને એવો એક અહીંયા હતો, આ બેની વચ્ચે. ઈ ખોવાઈ ગયો અને ઈ હવે આમાં મળે નહીં, કેમ કે આખા ગાર્ડનમાં બધા દોડતા હતા, રમતા હતા. એમ સારું થયું, આખો સોનાનો નહોતો, ડાયમંડ હતા. સીવીડી નહીં, કયા ઇન્ડિયા ઓલા બીજા હતા, ખોટા ડાયમંડ હતા. અને એના વાળા હતા, એટલે કે જાજુ નથી. 500 રૂપિયાનું સોનું ગયું, 500-700 રૂપિયાનું. બાકી ઘડિયાળ સેફ છે. ચાલો હવે જાશું પ્રિયાના ઘરે. એના મમ્મી આપણા દરરોજ વિડીયો જોવે છે અને મને માથું દુખે છે આવ્યો ને ત્યારથી, તો કંઈક નાસ્તો કરી લેશું. એના મમ્મીને વ્લોગમાં લેવાનું છે તો એ મળશું. ચાલો પહેલાં જઈએ, કપડાં લઈ લઈએ. બાકી આજની સ્ટોરી એ જ છે. આના લગ્ન યાદ રહી જવાના છે, કેમ કે ગોળો ખોવાઈ ગયો તો સોનાની શું કહેવાય, સોનું ખોવાઈ ગયું. તો આજની સ્ટોરી એ છે. હવે ઓલા લોકો અહીંયા ખોણામાં આવે એટલે ફટાફટ નીકળીએ. બાજુમાં છે પાણીપુરીની લારી. મન થઈ ગયું પાણીપુરી ખાવાનું, તો પ્રિયાને એ પૂછું કતાર ગામમાં સારી પાણીપુરી ક્યાં મળે છે, એટલે એ ખાઈ લેશું. ક્યાં ગયા બોલો? એણે કીધું કે આ ખૂણે આવવાનું છે ચોકમાં, ને અત્યારે એ લોકો જ નથી હાજર. કાકા જોરદાર હો, પાણીપુરી બનાવજો, આમ મજા આવી જવી જોઈએ. જો આપણી બને છે. વાવ. પ્રિયાને ઘરે જ આવી છે અને જમાઈ હારે નથી, પ્રિયા એકલી આવે. ત્યારે બધા સામું જોવે. ચાલો બ્લોગ બંધ કરું. તું હોય આમને માલે આમ પર સામાન લઈ જાય ને ઘરે જ આવી છે. મમ્મી એમ કે આજ ના જમાઈ જવાના થોડી વાર સામાન લેવા. સોમનારાયણ આ શું છે? જો તો ગાઈસ પ્રિયાન ઘરેથી નીકળી ગયા અને મસ્ત અમારે તો ઊંઘ થઈ ગયા. આ લોકો કઈ હોતા નહીં. કેમ નો ઊંઘ નો આવી? બહુ જાજા ટાઈમ મળ્યા ને. મમ્મી ઘરે ભેગા થયા એટલે બધી વાતો કરે. હાલે બહુ બધી ભેગી થઈ ગઈ મારે. વર્ષની સગાઈમાં મળ્યા પછી આજે મળ્યા તો વાતો બહુ બધી હતી. મને તો ઊંઘ આવી ગઈ, માથું દુખતું હતું. તે થોડીક તો હજી દુખે જ છે. ચા પી લીધી છે ને વારો થઈ જાય. ચા પીવડે આ લોકો પરાણી કે પીવું કીધું કાંઈ નહીં હાલો હતી ચા પીધો. હવે જઈએ છીએ મેરેજમાં. 7 વાગી ગયા છે અને જમવાનું શરૂ થઈ ગયું છે. જો વાવ ભાઈ,
આ ક્યાં ડેનિશ યાર ફોટો પાડો તારે તો અહીંયા વી આવ્યો લે ભાઈ એક દિવસ થી વાર છે મજા જ આવશે એવું છે મગના ચોખા બધું ઉપર જો ખવાઈ ગયું ખવાઈ છે મળી ગયું વળી ગયું છે ભલે બોલે બાકી બહુ ઈચ્છા છે ખીજામાં તો હવે એન્ટ્રી તૈયારી શરૂ થઈ છે Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts ભલે આ ગાડી તો જો કોઈ ધોતું જ નથી ગંદી કેટલી જાવું જોઈએ એ ગઈ અરે વાહ ઓલી ગાડી ધોવી હોય તો ગ્લાસ લાઈ હાલે ગ્લાસ હાલે એટલી માલિક આટો રાખો ને માલિક ગાડી ધોવી છે ઓલા માલિક ધોતા જ નથી જો ને જોજે હમણાં એ અત્યારે નીચે બેઠા હતા ને આ સોનાનું જે ખોવાણું હતું ને મળી ગયું જો અહીંયા આવે આ ચમકું સમજાણું ગાર્ડન બધું સાફ થઈ ગયું ને ચમકું ઓકે હવે તો ખોવા દઉં Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you. દુખણા લે ભાઈ દુખણા ભાઈ વિખોમાં બ્લોગમાં અણવર ને તો લે તું અણવર ને ભૂલી જશે અણવર આગા ભાગા કરે છે અણવર બે હા અવાજ બેહી ગયો હવે
અણવર 1 અણવર 2 હર્ષનો અણવર આ ડેનિસનો અણવર એવું છે વરાજા ગાયબ થઈ જાય છે તારી ઠેલી ક્યાં છે એકમાં આવી ગયું એક કમ્પ્લેન છે વરાજા અમને પૂછીને ગાયબ થઈ જાય ગાયબ થઈ જાય એને જો અમને પૂછીને જાય ત્યાં જઈને એના વડીલો અમને ખીજાય છે પછી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચિંતન ખોખર બ્લોગ ને વાહ વાહ સીધે ખબર બ્લોગ ને છોકરાની તને ખાસિયત કહું સોસાયટીમાં પગ મૂકેલા બધા છોકરા ગાયબ કેમ એટલો ખોફ છે ભાઈનો ઘોડો કેટલો છે બિચારો નથી એના પપ્પાના વાળ વહી ગયા વાળ ગઈ ના કે છોકરાના રેવત નો એટલો ખોફ છે આ ભાઈનો કાય લા બેટા એ બેટા હાજી વાત છે આવ સાચી વાત કાઈ ખોટું નહીં બરોબર ને રૂપાણી આ બોડિયું તે ક્યારે જોયું આ બોડિયું લોકો ખાલી વાત કરે ને કે એકાદો એવોર્ડ હોય તો દિવાળી આપજો આ વખતે લાંબાનો એવોર્ડ પાકો કપલ ડાન્સ કેવો હતો એટલે આમ જો એવોર્ડ નો મળ્યો ને કોઈનો તો મારો ઓય મેકઅપ પઈ જાય તારા વાળે હતું ને ઉડાડી દીધું અત્યારે નજર સામે જો સ્ટાર્ટિંગ માં સૌથી પહેલું કપલ એવું હતું ઝઘડેલું અત્યારે જો સાથે ફોટા પડાવે એ બે બાંધેલા કેમ મોડો આવ્યો તો એટલે ને બિચારા ધંધો છે આવે મોડો કેટલે પતિ જો છે રાસ ગરબા થઈ ગયા છે હવે અમે લોકો ઘરે જઈએ છે મહારાજને બોલો સ્વામિનારાયણની જય મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને આ પારો નાનકડો એવો પારો છે સોનાનો એટલું મોટું ફાર્મ અને કઈ જગ્યાએ પડ્યો તો એને ખબર કેટલી જગ્યાએ સપના ચાલી હોય અમે બધી જ ઉમેદ મૂકી દીધી હતી ને બહુ ગોઈતોય નહોતો કેમ કે ખબર જ હતી આ મળશે નહીં કેટલા બધા પીળા કલરના ફૂલ અને આ જ કલરનું ઘાસ કેમ કે સુકાઈ ગયેલું બધું ઘાસ હતું અને આખા જ ફાર્મમાં એટલે ઈજા રમતાથી બધી જગ્યાએ નકરા ફૂલ કેમ કે દોડ્યા તમે વિડીયો જોયું આમાં કઈ જગ્યાએ પડ્યો એ ખબર જ નહોતી આશા મૂકી દીધી પ્રિયાની ઘરે વહી ગયા અને ત્યાંથી રિટર્ન આવ્યા જયમાં અને પછી અમે જ્યાં રમ્યા હતા આપણે આ ફૂલથી એ જગ્યાએ ખુરશી નાખીને બેઠા હતા અને મને ખાલી એટલો વિચાર આવ્યો કે જ્યાં બેઠા છે ત્યાં ખાલી બેઠા આમ ચારે બાજુ નજર નાખી લો અને એક્ઝેક્ટ મારી નીચે આ પારો પડ્યો તો બધા જ ફૂલ વળાઈ ગયા હતા અને આ પારો મળી ગયો તો ભગવાનની દયા હોય ને તો જ આ થાય ભગવાનના આશીર્વાદ આપણા ઉપર કે આ પારો મળી ગયો બાકી આ અસંભવ છે બધું કચરું વળાઈ ગયું તો એ બોલો આ મળી ગયો બસ તો આવું થયું આજે બોલો બાકી તાની ઉમ્મીદ જ નથી કે આ મળશે મને તો ક્યારનું એમ થાતું મેં કીધું ગોઈતા રાખો કે જાવું ને ત્યારે હું જોતી હતી વચ્ચે મેં કીધું પડ્યો સાટલામાં જ આપણે હતા અને છેલ્લે બેસવાય ના ગયા તો મેં કીધું આટલામાંથી કદાચ ચમકે કેમ કે આ ડાયમંડ ચમકતો તો ઈ તો ચમકે ક્યાંક ચમકતો હશે તો હમણાં જોવું એમ કે અત્યારે ગોતીએ પણ મને તેમ હતું કે આ વળાઈ જાય કેમ કે ફૂલની પાંખડી વાળવી એને કરતા આ મોટો હતો તો કદાચ મેં વાળીને કચરામાં જ વહી ગયો હશે પણ મળી ગયો બાકી બોટના ઠળિયાથી નાનો એવો છે આવતીકાલનો વ્લોગ જરૂર જોજો કાલ મેરેજ છે જાન જવાની છે બહુ મજા આવવાની છે થોડાક ડીજે વાગતા ને એટલે ઓછા વ્લોગ શૂટિંગ કરી શકું પણ બાકી બહુ મજા આવશે કેમ કે ત્યાં પહોંચ્યા પછી પાછું ડીજે નહીં હોય એટલે બહુ મજા આવવાની છે બધા ફ્રેન્ડ ભેગા થવાના છે ચોક્કસ જોજો અને હવે આ વિડીયોનો એન્ડ કરવી છે અને એ પહેલા મારે એ કેવું હતું કે એતાન છે ને બહુ ગુસ્સે થઈ ગયો ને પછી એને મને માર્યો હતો તો બાજુનો જે બ્લોગ છે ને જોઈ આવો તમે અને ડેઈલી બ્લોગ પણ છે બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા મળે છે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર